ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 4માં સેવા પડતર પદ્ધતિ 2 વિશે માહિતી મેળવશું, જે ચેપ્ટર નંબર 4 છે, જેમાં 3 ટાઈપના દાખલા આવે છે। એક આવે છે હોટલના, હોસ્પિટલના અને થિયેટરના। આજના લેક્ચરમાં આપણે હોસ્પિટલના સેવા પડતરનું પત્રક એટલે કે હોસ્પિટલને રિલેટેડ દાખલાની આપણે ચર્ચા વિચારણા કરીશું। આ મેં એક કોષ્ટક લખેલું છે, જે તમારી બુકમાં પણ આપેલું જ હશે, તો પણ મેં બનાવેલું છે। તમે પ્લીઝ આને નોટ ડાઉન કરી લેજો। સ્ટાફનો પગાર આવે, સમારકામ અને નિભાવ આવે। આમાં કોઈ સ્થિર અને ચલિત એવું કરવામાં આવતું નથી। આપણે જે સેવા પડતર પદ્ધતિ 1 રસ્તા વાહન વ્યવહાર વિશે જોયું, એમાં આપણે શું કરતા, સ્થિર અને ચલિત કેવું કરતું, અલગ અલગ કરતા। આમાં એવું અલગ કરવાની જરૂર રહેતી નથી। આમાં બધા ખર્ચા છે જે આપેલા છે। ચલો, આજે આપણે દાખલા નંબર 7 વિશે માહિતી મેળવશું। જાહેર આરોગ્ય કેન્દ્ર વિશે આપણને આપેલું છે। ડોક્ટર હાઉસ હોસ્પિટલ ચલાવે છે, તેના માટે 20,000ના માસિક ભાડાથી એક મકાન હોસ્પિટલ ભાડે રાખેલ છે। ત્યારબાદ કીધું છે તમને હોસ્પિટલમાં 25 પથારીઓની વ્યવસ્થા છે અને જરૂરિયાત ઊભી થાય તો 5 વધારાની પથારીઓ પણ ગોઠવી આપે છે। 2 સુપરવાઇઝરનો પગાર છે અને દરેકનો માસિક 2,000 આપેલો છે। નર્સનો પગાર આપેલો છે। એવી રીતે તમને બધા ખર્ચા આપેલા છે। આમાં એક વસ્તુ મેઇન શોધવાની આવશે, કુલ પથારીના દિવસો। ઓમાં આપણે શું શોધતા, કુલ કિલોમીટર અને કુલ પેસેન્જર કિલોમીટર। અહીંયા એક જ વસ્તુ આવશે, કુલ પથારીના દિવસો। કુલ પથારીના દિવસો કઈ રીતે, તો તમને આપેલું જ હશે અહીંયા એના માટે। હોસ્પિટલ દર્દીની સારવાર માટે 365 દિવસ ખુલ્લી રહે છે। વર્ષના 120 દિવસો તમામ 25 પથારીઓનો વપરાશ થયો હતો, એટલે 120 ગુણ્યા 25। ત્યારબાદ 80 દિવસોનો 20 પથારીઓનો સરેરાશ ઉપયોગ કર્યો હતો, એટલે કે 80 ગુણ્યા 20। અને ત્રીજામાં કીધું છે, જ્યારે વધારાની પથારીઓ ગોઠવવાની થાય ત્યારે દરેક પથારી દીઠ હોસ્પિટલમાં 20 રૂપિયા ભાડું આપી બહારથી વ્યવસ્થા કરતી હતી અને આ ભાડાના રૂપિયા 8,000 ચૂકવ્યા હતા। એટલે જો દરેક પથારીના કેટલા રૂપિયા હતા, 20 રૂપિયા, એવા કેટલા ચૂકવ્યા હતા, 8,000। તો 8,000 ભાગ્યા 20 કરીએ એટલે પથારી મળી જાય આપણને, 8,000 ભાગ્યા 20। ચલો, ત્યારબાદ કાંઈ વસ્તુ કીધેલી હોય તો, એક દિવસે વધુમાં વધુ 5 પથારીઓનો ઉપયોગ કરી શકાય છે અને આ વધારાની વ્યવસ્થા ઉપરમાં દર્શાવેલ 120 દિવસ દરમિયાન કરવામાં આવી હતી, કે આની ઉપર જ એ લોકોએ કરી દીધી। ચલો, ગુણાકાર કરી નાખીએ પહેલા, 120 ગુણ્યા 25। વિડીયોને છેલ્લે સુધી જોજો, છેલ્લે હું આના જેટલા પણ હોસ્પિટલના રિલેટેડ દાખલા છે બધા પણ તમને નોટ ડાઉન કરાવી દઈશ। ક્યાંય પણ તમને ડાઉટ લાગે તો તમે ઇન્સ્ટાગ્રામમાં યા તો ટેલિગ્રામમાં યા તો કમેન્ટ પણ કરી શકો છો। ત્રણેયનો સરવાળો કરી નાખીએ એટલે કેટલા આવશે, 5,000। ટોટલ કેટલી પથારીના દિવસો થશે આપણા, 5,000। ક્લિયર? ચલો, ત્યારબાદ આપણે ખર્ચા લખતા જઈએ, કયા કયા ખર્ચા છે। સૌ પ્રથમ તેમણે આપણને કેટલું શું કીધું છે, તેમના માટે 20,000ના માસિક ભાડાથી એક મકાન હોસ્પિટલ રાખેલ છે, એટલે 20,000 જે ભાડું છે એની પણ આપણે નોંધ લઈશું। શું કહીશું આપણે, 20,000 માસિક છે, આપણે એને વાર્ષિકમાં કરવાનું આવશે, કેમ કે 365 દિવસનું છે એટલે ગુણ્યા 12। ચલો, ત્યારબાદ સુપરવાઇઝરનો પગાર છે 2 છે અને માસિકના 2,000। સુપરવાઇઝરનો પગાર એટલે 2,000 ગુણ્યા 2 ગુણ્યા 12। ત્યારબાદ આપેલું છે નર્સનો પગાર, નર્સનો પગાર 1200 ગુણ્યા એવી કેટલી નર્સ છે, 4, અને દરેકનું 12 મહિના માટે કરીશું। ચલો, વોર્ડ બોય છે 600 ગુણ્યા 2 ગુણ્યા 12। ક્લિયર? ચલો, ત્યારબાદ અહીંયા આપણે વધારાના 8,000 ચૂકવ્યા હતા, વધારાનું ભાડું કેટલું ચૂકવ્યું છે, 8,000। ચલો, ત્યારબાદ બહારથી નિષ્ણાત ડૉક્ટરે તેમને આપેલી સેવા મુજબ વળતર આપતું હતું અને જે 40,000 માસિક હતા, ડૉક્ટરની ફી માસિક છે એટલે 40,000 ગુણ્યા 12 થશે। ક્લિયર? ત્યારબાદ મકાન અને નિભાવ મરામત ખર્ચ આ વાર્ષિક જ આપેલો છે। ચલો, ડાયરેક્ટ લખતા જઈએ, મકાન નિભાવ ખર્ચ 14,400। ત્યારબાદ છે દર્દીનું ભોજન, દર્દીને
ભોજન 1,76,000. ત્યારબાદ દર્દીની સેવા કેટલું આપેલું છે? 48,000. ત્યારબાદ કપડાં, ચાદર, કવર વગેરે 1,12,000. ત્યારબાદ દવા અંગેનો ખર્ચ, જેટલા પણ ખર્ચા છે એ બધાને શું કરી દેવાના? પ્લસ, અને વાર્ષિક જ કરવાના છે આ બધા. એક્સરે, ઓક્સિજન 2,16,000. સામાન્ય વહીવટી ખર્ચ 1,99,600. ત્યારબાદ જો દર્દી પાસેથી પ્રતિદિનના 400 વસૂલ કરવામાં આવે છે તો નફો થાય કે નુકસાન આપણે મેળવવાનું. ચલો પહેલાનું કરી નાખીએ. 20,000 ગુણ્યા 12, 2,40,000. 2,000 ગુણ્યા 2 ગુણ્યા 12, 48,000. 1,200 ગુણ્યા 4 ગુણ્યા 12, 57,600. 600 ગુણ્યા 2 ગુણ્યા 12, 14,400. 40,000 ગુણ્યા 12, 4,80,000. ચલો હવે બધાનો શું કરી નાખશું? સરવાળો. 2,40,000 પ્લસ 48,000 પ્લસ 57,600 પ્લસ 14,400 પ્લસ 8,000 પ્લસ 4,80,000 પ્લસ 14,400 પ્લસ 1,76,000 પ્લસ 48,000 પ્લસ 1,12,000 પ્લસ 1,40,000 પ્લસ 2,16,000 પ્લસ 1,99,600. કેટલું આવશે? 17,54,000. આને શું કહેવાશે? કુલ પડતર. કુલ પડતર. હવે શું કરશું? ભાગ્યા. નફા વિશે તો આપણને કાંઈ કીધું નથી. હવે શું કરશું? ભાગ્યા પથારીના દિવસો. કેટલા હતા આપણા પથારીના દિવસો? 5,000. તો ભાગ્યા 5,000 એટલે કેટલા આવશે? 350.8. 350.8. આને શું કહેવામાં આવે છે? પથારી દીઠ ખર્ચ. પથારી દીઠ ખર્ચ. ક્લિયર છે? હવે ભાડું આપણે કેટલું લીધું છે? એ લોકો પાસેથી 400 રૂપિયા ભાડું લીધું છે અને આપણાને, ચલો અહીંયા ગણતરી બતાવી દઉં છું. ભાડું 400 વસૂલ કરે છે અને માઇનસ પડતર આવે છે તમારી 350.8. ચલો માઇનસ કરી નાખીએ. 400 માઇનસ 350.8 એટલે કેટલું આવે છે? 49.2. એટલે આપણને આટલાનો શું થાય છે? નફો થાય છે. ક્લિયર? આ તમને 49.2 એ તમારો નફો કહેવાય છે. આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય બી ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. ચલો આના જેવો જ દાખલો છે જે આપણે પ્રેક્ટિસ કરીશું, અને 2 દાખલા હું તમને લાસ્ટમાં કહીશ જે તમારે મોસ્ટ આઈએમપી છે, જેની પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. હવે કરીશું આપણે દાખલા નંબર 8. જે આપેલું છે, ડૉક્ટર પાર્થ રાજકોટમાં હેલિક્સ હોસ્પિટલ ચલાવે છે. તેમણે વાર્ષિક 3 લાખના ભાડાથી રાખેલ છે. અહીંયા વાર્ષિક જ આપેલું છે એટલે ડાયરેક્ટ જ કરી નાખીએ. ચલો પેલું ભાડું કેટલું આપેલું છે આપણને? 3 લાખ. ત્યારબાદ આપણને શું કીધું છે? હોસ્પિટલના 30 પથારીની અને પ્રસંગોપાત વધારાની 5 પથારીની સગવડ છે. બધા ખર્ચાઓ પણ આપેલા છે. ચલો 2 સુપરવાઇઝરનો પગાર, દરેકનો માસિક 5,000. બીજું સુપરવાઇઝરનો પગાર 5,000 ગુણ્યા 2 ગુણ્યા 12. ત્યારબાદ નર્સનો પગાર એ પણ કેટલો થશે? 6,000 ગુણ્યા 4 ગુણ્યા 12. ત્યારબાદ વોર્ડ બોય 4,000 ગુણ્યા 2 ગુણ્યા 12. ત્યારબાદ ડૉક્ટરનો દરેક 15,000 ગુણ્યા 2 ગુણ્યા 12. ચલો ત્યારબાદ આપણને 365 દિવસ ખુલ્લી રહે છે એના વિશે ભાગાકાર માટેની ગણતરી છે પથારી દીઠ શોધવા માટે. ચલો પછી કરી. પહેલાં જે ખર્ચા આપેલા છે એ લખી નાખીએ.
છઠ્ઠું નિભાવ ખર્ચ કેટલો આપેલો છે 40,000. ત્યારબાદ દર્દીનો ખોરાક એ પણ કેટલો છે 40,000. ત્યારબાદ ધોલાઈ અંગે 30,000. ત્યારબાદ એક્સરે કેટલો છે 35,000. ધોલાઈમાં છે 35,000. સેવા અંગે આપણે એક રહી ગયું છે લખવાનું, ધોલાઈમાં 35,000 લખી નાખીએ અને એક્સરેમાં છે આપણા 16,000 અને સેવા અંગે લખી નાખીએ દર્દીની સેવા 30,000. ચલો ત્યારબાદ છે દવા અંગે. દવા અંગે કેટલું આપેલું છે આપણને 24,000. ત્યારબાદ સામાન્ય વહીવટી ખર્ચ, સામાન્ય વહીવટી ખર્ચા કેટલા છે 50,000. અને ત્યારબાદ છે વિઝિટિંગ ફી ડૉક્ટરની જે હોય છે 1,30,000. ચલો પડતર પર 20% નફો મળે તે રીતે આપણે કરવાનું છે. ચલો પહેલાં આનો સરવાળો કરી નાખવાનો. 5,000 ગુણ્યા 2 ગુણ્યા 12 કેટલા આવશે 1,20,000. ત્યારબાદ 6,000 ગુણ્યા 4 ગુણ્યા 12 2,88,000. ત્યારબાદ 4,000 ગુણ્યા 2 ગુણ્યા 12 એટલે કેટલા આવશે 96,000. ત્યારબાદ 15,000 ગુણ્યા 2 ગુણ્યા 12 3,60,000. ચલો બધાનો સરવાળો કરી નાખીએ. 3 લાખ પ્લસ 1,20,000 પ્લસ 2,88,000 પ્લસ 96,000 પ્લસ 3,60,000 પ્લસ 40,000 પ્લસ 40,000 પ્લસ 35,000 પ્લસ 16,000 પ્લસ 30,000 પ્લસ 24,000 પ્લસ 50,000 પ્લસ 1,30,000 એટલે કેટલા આવશે 15,29,000. એમાં આપણને કીધું છે પ્લસ 20% નફો કરવાનો છે. આ પડતર છે આપણી. ચલો એના ગુણ્યા 20% કરીએ એટલે 3,58,000 પ્લસ કરીને કરી નાખીએ એટલે કેટલા આવશે આપણા 18,34,800. કેટલા આવશે 18,34,800. હવે ભાગ્યા શું કરશું આપણે પથારીના દિવસો. ચલો પથારીના દિવસો આપણને ક્યાંથી ખબર પડશે? આપણને ઇન્ફોર્મેશન આપેલી જ છે. પથારીના દિવસો માટે સામસામેનો ગુણાકાર જેમ આપણે સેવા પડતર પદ્ધતિ 1માં કર્યું હતું એ જ રીતે થશે. 15 ગુણ્યા 40 પ્લસ 20 ગુણ્યા 80 પ્લસ 25 ગુણ્યા 100 પ્લસ 30 ગુણ્યા 45 પ્લસ 35 ગુણ્યા 100. ચલો કરી નાખીએ. 15 ગુણ્યા 40 એટલે કેટલા આવશે 600 પ્લસ 20 ગુણ્યા 80 1600 પ્લસ 25 ગુણ્યા 100 2500 પ્લસ 45 ગુણ્યા 30 1350 પ્લસ 35 ગુણ્યા 100 એટલે 3500. ચલો બધાનો સરવાળો કરી નાખીએ. 600 પ્લસ 1600 પ્લસ 2500 પ્લસ 1350 પ્લસ 3500 કેટલા આવશે 9550. ચલો ભાગાકાર કરી નાખીએ. કેટલા આવશે 18,34,800 ભાગ્યા 9550 એટલે કેટલા આવશે 192.125 એટલે કે તમે 13 પણ લખી શકો છો. આપણને શું મળે છે પથારી દીઠ ભાડું મળે છે. શું કરે છે પથારી દીઠ ભાડું. ક્લિયર છે? આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછા કરી શકો છો યા તો કમેન્ટ કરી શકો છો. હવે એના જેવા જે બે દાખલા છે એના વિશે હું માહિતી આપું છે. જે દાખલા નંબર છે 18 આત્મવલ્લભ હોસ્પિટલ કરીને આપેલું છે. જે આપણે દાખલા નંબર 7 કર્યો છે એના જેવો જ છે. ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે પૂછા કરજો. અને દાખલા નંબર લાસ્ટમાં 21 જલારામ ટ્રસ્ટ છે. આ બે પણ એના જ દાખલા છે. ક્લિયર? અહીંયા લખી નાખું છું. દાખલા નંબર કયો છે આપણો 18 અને
21 આ બંને દાખલાની પ્રેક્ટિસ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થિયેટરના વિશે દાખલા ગણીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.